હરિયાણાના ગુરુગ્રામ તાલુકાના અખંદગીરી મહારાજ પોતાના શિષ્ય કૈલાસગીરી મહારાજને ધોકેથી માર માર્યો. કૈલાસગીરીએ મનસુખ રાઠોડને ફોન કરીને પોતાનું દુઃખ બતાવ્યું. દોસ્તો, આગળ વિડીયો જોજો અને ચેનલને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. એક અત્યાચાર થયો મારી હારે એક હરિયાણામાં. તમારું નામ શું છે? મારું નામ છે કૈલાસાનંદગીરી. કૈલાસાનંદગીરી. હાલો. હા કૈલાસાનંદ. હા અવાજ કપાય છે. હું છે ને મારા હાલો હાલો હા આ દિલ્હી થોડા રોડ ઉપર છું ને એટલે અવાજ ઓછો આવતો. આ વાહન નો વધારે આવે અવાજ. હા તો હું છે ને હરિયાણા મારા ગુરુજી રહે. હા ત્યાં હું ગયો તો મને એમને ગુરુજીએ બોલાયો હતો. હા તો હું ગયો તો મને કે આ મારે 29 દિવસની તપસ્યા હે ને હા એ બધા રહ્યા ને ફરતે પંચ ધોણી તપસ્યા કરે. હા તો એ તપસ્યામાં બેઠા હતા બધું પૂર્ણાહુતિ હતી. મને કીધું હતું મને કે આવજો ને કે સેવામાં. હા તો હું અહીંથી ગયો તો પરમ દિવસે આવ્યો હજી હા હરિયાણા અને અહીંયાથી હવે આજ પાછો દિલ્હી આવ્યો હતો હા એક મહારાજ પાસે. પછી આજથી હવે નીકળતો હતો તો મને કે આવજો. પછી સવારમાં એવું થયું હા કે મારે બરાબર મહારાજ નહીં 10 વાગ્યાનો ટાઈમ થયો. નાયા વગર બેઠા હતા. ઓલા આપડે કુવાનો ઓલો આવે ને પલંગ એની માથે. પછી મેં કીધું નહીં ધોઈ લે ને. પછી કીધું નમો નારાયણ કરવું એમ. હું એવી સાધુમાં એવી પરંપરા આવે કે નમો નારાયણ સીતારામ કરવું પડે એમ. ઓકે તો પછી મેં હે ને નો કર્યું. મેં કીધું હમણાં નહીં ધોઈને બે ને પછી તો વળી મહારાજ ને મને ઓલો ધોકો લીધો. આ પાવડાનો હાથો આવે કે નહીં એવો ને પછી કઈક 10-15 ધોકા માર્યા વાહામાં બધે. હું અને પછી તો હું અહીંયાથી નીકળી ગયો. નકર ભાઈ મને તો હજી કેતા હતા કે રે એને જાતો નહીં. પછી મને કે હજી છે ને બપોરે કે સુધી કે જમીન જાય એમ. હું પછી હું રોકાણો નહીં ને અત્યારે મેં રિપોર્ટ એક્સરે કરાયો હતા. કમરમાં એવા ધોકા માર્યા ને બહુ આમ દુખે હજી સમજ્યા. એટલે એવું બન્યું હતું. તો પછી ઓલા ભાઈ નહીં નિકુંજભાઈ એમને કીધું મનસુખભાઈ ને વાત કરો ને સમાધાન થઈ જાય. તમારું નામ કૈલાસાનંદગીરી બાબુ? હા, મારું નામ કૈલાસાનંદગીરી. હા આપણે મૂળ ક્યાં રહ્યો છો? હું રહું છું આપડા બોટાદ રહ્યું ને ત્યાં. બોટાદ પ્રોપર બોટાદ? હા ત્યાં આશ્રમ છે બોટાદમાં તમારો? હા. શું આશ્રમ નું નામ છે? હનુમાનજી નું મંદિર. આપડે આ બાજુ જાવી જ નહીં ઓલું નથી બાલા હનુમાન બસ સ્ટેન્ડ ની બાજુમાં. હા અહીંયા રહું છું અત્યારે. ઓકે. તમારી ઉંમર કેવડી છે? હે? તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 24 વર્ષ. 24 વર્ષ. ઓહ ઓકે. અને મેં સંન્યાસ લીધો હતો. હા પછી મને ત્યાં આવજો અહીં સેવામાં. પછી હું ગુરુજી હોય એટલે સેવામાં. પછી મેં કીધું હાલો કીધું આવું એમ. હું પછી આવ્યો બનાવ બન્યો. મેં ખાલી મારો કઈ વાંક નહીં. ખાલી મેં સવારમાં નાયા વગર બેઠા હતા ને એટલે મેં સીતારામ ન કર્યા નમો નારાયણ. હું તો મને એવા ધોકા માર્યા ને હજી દવા લીધી પણ હજી કઈ રાગે આવતું નથી. મને કે મનસુખભાઈ ને વાત કરજો કે એટલે કે થઈ જાય એવું કીધું. એટલે આવી ઘટના બની એમ મારી હારે સવારમાં. આ જે છે ઈ આશ્રમ ક્યાં આવ્યો? તમે જ્યાં સેવા કરવા ગયા હતા ઈ ગુડગાંવ ની પાસે કાદરપુર. ગુડગાંવ? હા, એની પાસે કાદરપુર. એ મહારાજ નું નામ અખંડાનંદગીરી મહારાજ. ગુડગાંવ? હા, ગુરુગ્રામ દિલ્હી ની બાજુમાં. ગુરુગ્રામ ગુડગાંવ. ગુડગાંવ કે ગુડગ્રામ? એ બે તરીકે ઓળખાય. ગુડગાંવ કહેવાય અને ગુરુગ્રામ. હવે નવું નામ આવ્યું ગુરુગ્રામ ને પેલા ગુડગાંવ હતું એ જૂનું નામ. ગુરુગ્રામ. હા. અને તાલુકો?
તાલુકો ગુડગાંવ જિલ્લો અને જિલ્લો ગુડગાંવ બધું અને એક જ? અને ગામ કાદરપુર. ગામ કાદરપુર. કાદરપુર. તાલુકો ને જિલ્લો બે એક છે. ઓકે, કાદરપુર. હા. હવે ઈ બાપુનું નામ શું છે? અખંડાનંદ ગિરી બાપુ. ગિરી બાપુ કેતા નંબર આપું તમને. હા, અખંડાનંદ ગિરી મહારાજ. હા, અખંડાનંદ ગિરી. હાલો. હા, એક મિનિટ ચાલો. ગિરી મહારાજ. હા. મહારાજ અખંડાનંદ ગિરી મહારાજ. ઓકે, હવે હા. તમે એના શિષ્ય છો. હા, હું એમનો શિષ્ય છું. એનો જુનાગઢમાં ક્યાંય અખાડો છે કે ન્યા જ છે? જુનાગઢમાં આપણે અખાડો છે, ખાલી આપણે જૂનો અખાડો નહીં. હા. એના સાધુ બધા કહેવાય, પણ એનો આશ્રમ આયા છે. એ અખાડો રહ્યો ને બધા સાધુ લાગે. કયો? જૂનો અખાડો નો રહ્યો આ ભવનાથ મંદિર ની વાંહે. હા. એ બધા સાધુ ને લાગે, અહીંયા બધા આવી શકે, પણ એ કોઈનો માલિકી નહીં એમ સમજી. અને અહીંયા એમનો પ્રાઇવેટ આશ્રમ છે. કૈલાસાનંદગીરી મહારાજ એ તમારું નામ? મારું. હા. એક મિનિટ. મહારાજ મહારાજ. અને આપણું ગામ બોટાદ. હા, મારું બોટાદ. 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 ઓકે, હવે અને એમના ફોટા કહો તો ફોટા મોકલું, નંબરે મોકલું. તમારો ફોટો મોકલો, એનોય ફોટો મોકલો. હવે એના મોબાઈલ નંબર મને આપો. ચાલુ રાખજો એક પછી મિનિટ. સાંભળી લ્યો, આ જે કાંઈ તમને માયા એવું બધું કર્યું તો એમાં સીસીટીવી સાક્ષી છે. હે? સીસીટીવી છે ને, આ સીસીટીવી કેમેરા. હા. એમાં 9:30 નું સવારે રેકોર્ડિંગ જોઈને તો બતાવે. કેમેરા અહીંયા મંદિર રહ્યું ને, અહીંયા સીસીટીવી ફૂટેજ લગાવેલા છે. હા. તો અહીંયા 9:30 સવારનું રેકોર્ડિંગ, સવારે આ ઘટના 9:30 બની. મેં એક્ઝેક્ટ મોબાઈલમાં જોયું હતું. અહીંયા નીકળો ને તારે હા. 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 એટલે એમાં સીસીટીવી ફૂટેજ ચાલુ જ છે. એટલે એમાં 9:30 નું રેકોર્ડિંગ નીકળશે સવારનું. તમને આજનું માર્યા હતા તો તમારે ત્યાંની સિવિલ હોસ્પિટલમાં એમએલસી કરાવી લેવાય ને. હજી દાખલ ત્યાં હોવ તો દાખલ થઈ જાવ. અત્યારે તો હું દિલ્હી આવતો રહ્યો હું. અહીંયાથી 40 કિલોમીટર આ બાજુ. જે એમના ગુરુ હે ને, મહારાજના ગુરુ, હા. એમને કહેવા આવ્યો. મેં કીધું જો કીધું એમના ગુરુ અટણ ગયા છો, એનું નામ શું છે? ક્યાં ગુરુ? અત્યારે તમે જે ઠપકો દેવા ગયા કે ભાઈ આને આવું કર્યું, ઈ ક્યાં આશ્રમમાં ગયા છો? એ દિલ્હી દરબાર, શ્યામગીરી મઠ સવાય. દિલ્હી દરબાર. હા, શ્યામગીરી મઠ સવાય. પણ આપણે એમને શું વાત કરવી? મેં એમને વાત કરી. મેં કીધું આવું થયું, પણ હું કેસ કરવા જ જતો હતો. હા. એ રિપોર્ટ કઢાય. પછી મેં કીધું સાધુમાં છે ને, કીધું પેલા મહારાજ ને વાત કરી દઉં. નકામ મહારાજ પછી એમ કે છે કે મને પેલા જમ ન કીધું એમ. મહારાજે ખાલી હા કર્યું કે એવું બન્યું હોય છે ને એમ. કે એની ભૂલ છે કે આવું કરાય નહીં, મરાય નહીં આવી રીતે એમ. એમને ખાલી એવું કહી દીધું, પણ કઈ એવું ન કીધું કે સમજ્યા, એવું કઈ કાર્યવાહી ન કરી એમને. આ તમને માર્યા હોય ને એવા ફોટા હોય તો આમાં નાખી દીજો, જે અંદર લાગ્યું હોય, મૂઢ માર લાગ્યો એવા. હા, હાલો ને. તો હું છે ને એક જગ્યાએ આમ અત્યારે રોડ ઉપર હું, પણ એક જગ્યાએ પાડીને વોટ્સઅપ કરીશ તમને. હા, તમને જે માર્યા હોય ને એમાં મોલા મૂઢ નિશાન થયા હોય એ ખાલી ફોટા મારામાં નાખી દીજો. મેં ઓલો એક્સરે કઢાયો હોય એનો નાખું ફોટો? એક્સરે નો નહીં, પણ તમે તમારો વિડીયો ઉતારીને નાખી દો ને. આમ વાહામાં ધોકા માર્યો એવો ખાલી વિડીયો ઉતારીને એમાં નાખી દો. અચ્છા, હાલો હું મોકલું હો તમને. પોતળી પહેરી રાખવી, વાહામાં જ્યાં માર્યા હોય ને એના ખાલી વિડીયો ઉતારીને નાખી દો. અને તમે એમાં બોલજો કે મને આ બોલા અખંડાનંદ ગિરી મહારાજે મને મારેલ છે, જેનો વિડીયો. હા, બરાબર છે. હાલો વિડીયો અમારી પાસે પુરાવો જોઈ બધાય. હવે પુરાવા એ બધું થઈ ગયું. પછી આ તમને માર કરીને આ કર્યું, ઈ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, હા, મંજૂરી છે ને, ફૂલ મંજૂરી. આ મારે કર્યું ને એટલે હવે મેં મહારાજ ને કીધું, પણ મહારાજ કે એને આ કરાય નહીં. હું ઈ બધા એકબીજાને ઢાક પીછાડો કરો. હમણાં હું તમારા અખંડાનંદ ગિરી બાપુને હમણાં તમે જો મસ્ત બતાવી દો. હાલો, તમે મને મોબાઈલ નંબર બોલો. એક મિનિટ, હું અંદર ઓલા મોબાઈલ માં કાઢીને આપું. આપો. હાલો. દીપક 88-001 888
હા 888001 001 પછી 61 61 ઓકે. ઓકે ઓકે. હાલો મને તમારા ફોટા અને એક વિડીયો. હા તો હાલો હું એવો હે ને વિડીયો એક જગ્યાએ જઈને બનાવીને આપું હો. ઓકે હાલો નાખો ભાઈ. દિલ્હી જંકશન મનસુખભાઈ. હાલો. હલો. હા. પેલા મોકલ્યા તમને વિડીયો એક મોકલો પગનો. હે. પગે જે ધોકો લાગ્યો હે ને હા. એનો વિડીયો મોકલો તમને. હા મેં ફોન અત્યારે ઉપાડતા નથી. નથી ઉપાડતા તો હું હજી તો બીજો નંબર આપું અહીંયા મહારાજ છે એનો એ ઉપાડે તો તમને વાત થઈ જાય છે એમની હારે. હા તો આમાં મોકલી દો ને WhatsApp માં. એટલે એના આધારે ઈવડે ઈ બોલે એના આધારે વિડીયો નો વાયરલ થાય કે આ ધોકા મારે એના ફોટા વિડીયો દેવા પડે. હા હા ઈ દેવા ઈ વિડીયો ભલે ઈ તો અમારી પાસે આવી જાય પણ તમે ખાલી નંબર એને મોકલી દો ને ઈ આ હોય એના. હા એનો મોકલી દઉં અત્યારે તમને હાલ કઈ હા, અને સવારે અખંડાનંદ ફોન ગીરી કરી સમજ્યા. અત્યારે જાગતા છે હો. હા તો ફોન કરી વારો હાલો. હા તો હાલો હું તમને અહીંયા એક ભારતી મહારાજ છે ને એમનો મોકલો નંબર. ઓકે ઓકે. એમને કહેજો કે અખંડાનંદ ગીરી મહારાજ છે વાત કરાવો એટલે ઈ સામે હશે ને આપશે એમને. ઓકે હા હમણાં તમે કોઈ જાહેરાત ન કરતા. હા એમને કોઈ ન કરવું પણ તમે હે ને એમ કહેજો હું ભગત બોલ રહા હું એવું કહીને કહેજો. હા હા. अखंडानंद गिरी महाराज से बात करना है एम क्यों भगत बोल रहा हूँ ये महाराज का फोन नहीं उठा रहे इसीलिए आपको फोन किया. હા. એવું કરીને એમને વાત કરો હું તમને મોકલું ભારતી બાપુ નંબર. ઓકે 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 પણ હું હવે રીંગ હવારે જ કરીશ અત્યારે હવે સંતવાણીમાં હમણાં બેસી જવાનો છું એટલે હવે એને હવારમાં રીંગ કરીશ એને. હા તે વાંધો સવારે ને કેટલા વાગે મનસુખભાઈ ઉઠે આ અખંડાનંદ ગીરી? એ 10-11 વાગે એનો એવો ટાઈમ. 10-11 વાગે ઉઠે. હા પણ છતાંય વહેલા ટ્રાય તો કરી જોજો લાગી જાય તો કાંઈ વાંધો નહીં. ભલે ને 11 વાગે ભલે વહેલા મોડું થાય પણ આ વાત એની હારે જ કરવી છે. એટલે ઈવડે બોલે એના આધારે ન થાય કે હા, થઈ જાય, થઈ વિડિયા ને એવું બીજું દેવું. અરે ભાઈ તમે છોડી દો ને ઈ બધું હું એડજસ્ટ કરી લઉં છું બાપુ. એ ભલે તો તમે 12 વાંધો ને વાગ્યા લગન કોઈ મનસુખભાઈ. કાંઈ જાહેરાત ન કરતા એને કોઈને ફોન કરીને કહેતા નહીં કે મનસુખભાઈને ફોન આવવાનો છે. હા ના ના મેં કોઈને કીધું જ નથી હજી હું અહીંયા નીકળી ગયો ને હા મેં કીધું નહીં તમારો ફોન આવે ને એ પાછો આશ્રમ માં આવે તો હા. એટલે હું છે ને આશ્રમ માંથી જ નીકળી ગયો દાદા ગુરુ નો એમના ગુરુ નો હું હા એટલે પછી મેં કીધું હું અહીંયા નીકળ્યા પછી ભલે મેં કીધું વાતચીત થઈ જાય તમારે એમને હું ઓકે ઓકે. કાંઈ હું તો મારી રીતે હવે એડજસ્ટ કરી લઉં છું. હો ભલે ભલે મનસુખભાઈ હો. આભાર આભાર. હાલો હાલો. हेलो ભારતી બાપુ. हेलो हेलो कौन આપણે ભારતી બાપુ બોલ રહે क्या? जी हैं? हाँ जी हाँ मैं मनसुखानंद गिरी बापू बोल रहा हूँ. हाँ मैं मनसुखानंद गिरी बापू बोल रहा हूँ. नंदगिरी हाँ जी कहाँ से जी मैं हाँ? चलो ठीक है आप महात्मा जी महंती जी हाँ बताइए फरमाइए मैं जी हाँ मैं अहमदाबाद से बोल रहा हूँ. अच्छा अच्छा जी बोलिए जी हाँ, आपके अखंडानंद गिरी बापू को मैंने फोन किया वो फोन नहीं उठा रहे. मेरे को वहाँ सेवा करने में आने का है उसका अभी फोन नहीं उठा रहा है वो. अच्छा वो फोन अभी वो बाहर होंगे अभी हम तो निकल आए हैं हाँ अभी वो बाहर होंगे कहीं गौशाला में हाँ काम वाम करवाते होंगे क्योंकि उनके यहाँ अभी 30 दिन की तपस्या पूरी करी उनने फिर अभी भंडारा भी रहा बहुत काम वगैरह बाहर होंगे कहीं वो तो उसके साथ मेरे को बात करवा दो ना थोड़ा. अब मैं कहाँ वहाँ वहाँ हूँ नहीं मैं तो निकल आया हूँ कहाँ है वो आप? अभी गुड़गांव में निकल आया हूँ गुड़गांव में गाड़ी तलाश रहे हैं गुड़गांव. हाँ जी गुड़गांव गुरु आश्रम वहाँ को है ना वहाँ. हाँ गुरुग्राम गुड़गांव में हाँ गुरुग्राम. हाँ गुरुग्राम में ही हैं अब स्टेशन में बैठे हैं अभी हम लोग हाँ हाँ अब स्टेशन से कहाँ निकल दिल्ली को निकल रहा है दिल्ली में कोई गाड़ी पकड़ेंगे अब हमारे क्या है एक पैर में 1 महीना दर्द बना हुआ है हमारा जी पूरा हाँ. उसका इलाज करवाना है हमारा जी इसलिए पूरा बहुत तकलीफ है वो वहाँ पर वो भी बापू आया था ना वो कैलाश आनंद गिरी बापू. हाँ कैलाशानंद आया रहा ना उसका चेला है वो अखंडानंद
ये वो कैलासानंद गिरी बापू को, ये अखंडानंद गिरी बापू ने कुछ वो धोखा वड़े उस कुछ मारा था, ऐसा मैंने सुना था। वो क्या हुआ था? हाँ वो क्या है जी, इसके पास कोई साधु साई नहीं, कोई क्रिया नहीं है। हैं? हाँ इसकी गलतियों से मारा, इसकी पूरी गलती पे गलती, नंगा होकर मैदान में नहा रहा, माई दाई सब खड़ी है। मतलब उसको क्या प्रॉब्लम था वो अखंडानंद गिरी बापू को? अखंड, अरे जो नंगा नहा रहा आश्रम में खड़े होकर, पूरी माई दाई देख रही दूर से, हाँ नंगा नहा रहा, ना ओमकार उठा रहा, अपने गुरु को ना नमो नारायण बोल रहा किसी से। सब चेला गुरु भाई सेवा कर रहे थे, अपने गद्दी में बैठा है। गुरु जी आए, गुरु जी खड़े हैं जो गद्दी में बैठा है, ना ओमकार उठाना, ना नमो नारायण करना, ना कुछ भी नहीं करना, उनको वही सिखा रहा है उन्हें, और इसने लड़ाई झगड़ा करवा दिया रहा है। लेकिन उसको कोई अखंडानंद गिरी बापू ने कोई धोखे वड़े से उसको मारा, ऐसा वीडियो मेरे को पास आया था। नहीं नहीं ऐसा कुछ नहीं आया, ऐसा कुछ नहीं मारा है, ऐसा वो तो गुरु चेला का मामला है। अब हम भी नहीं बोल पाए वहाँ पर, हम भी पंच गुरु में हैं उसके। नहीं उसको मारा, उसको महाराज जी को ऐसे ही मारा, वो तो गुरु चेला के मामला है, उसको बोला समझाया है। बराबर। तो वो गुरु धोखा लेके मारता है ऐसा क्या? अरे गुरु होगा, गुरु तो डांटेगा फटकारेगा ना, गलती करोगे चेला को। हाँ नहीं करेगा, पर आपका भी कोई शिष्य है, चेला है, गलती करेगा तो समझाओगे बुझाओगे, नहीं मारेगा तो झापड़ तो मारेगा। चापट नहीं मारा है, वो जो धोखा लेके मारा है उसको, उसका वीडियो भी आया है, फॉरवर्ड हुआ है। नहीं वीडियो नहीं आया, कुछ ऐसा कुछ नहीं है। नहीं वीडियो मेरे पास आया है। नहीं आया भगत जी, हम वहीं, हम तो सामने हमारे साथ बैठा रहा जी। हाँ तो उसको मारा, 25-30 धोखे मारा है, ऐसा वो वीडियो भी भेजा है। नहीं ऐसा 25-30 नहीं है, ऐसे हल्के हल्के 2-3 घंटे मारे हैं इसको। तो हाँ धमकाया इसको, 2 दिन धमकाया कि इसको डर जा तू। हाँ इसको बहुत समझाया भी, हम लोगों ने भी समझाया महाराज जी। हाँ। देखो महाराज जी, कुछ भी हो, गुरु तो गुरु होता है ना महाराज जी। हाँ गुरुजी, लेकिन गुरुजी कुछ भी मार सकते हैं ऐसा है ना? नहीं नहीं ऐसा कुछ नहीं मान सकते, गुरु ऐसा नहीं है। वो हमसे बार बार पूछा था ये कहाँ भाग गया है, कहाँ नहीं गया है, वो हमसे बार बार पूछ रहे थे। हाँ मेरे को लग गया, ये बता रहा था कि हमको ज्यादा लग गया है। वो गुरुजी नहाया नहीं थे, उसको स्नान नहीं किया था, उसके नमो नारायण नहीं किया है, उसके लिए मैं महाराज जी, उसको मारा महाराज है, जी, ऐसा हुआ है। महाराज जी ऐसा नहीं है महाराज जी, गुरु तो गुरु ही होता है ना। अरे वो तो समझ गया मैं बात, मेरी बात तो सुनो। हाँ, महाराज स्नान, गुरु स्नान करे ना करे, गुरु कमरा के बाहर आए, तुम्हारा फर्ज क्या बनता है, हमारा सबका न ओम नमो नारायण हो, और चेलाओं का फर्ज क्या बनता है, ओमकार उठा लो तखत में जब बैठ गए हैं वो तो। वो वही उसने बताया कि मैं सुबह गुरुजी उठ के आया, मैंने नमो नारायण नहीं किया, इसने मेरे को धोखा लेके मारा। ये नहीं बताया कि नंगे होकर हम 2 दिन नहाए हैं, सब माई जाए दूर रुक गई, आने जाने वाली दूर रुक गई हो, है ना, गाँव वाले उनसे शिकायत कर रहे हैं। उसके बाद सारे लोग सेवा कर रहे हैं, तो अपनी गद्दी में बैठे, गुरु साहब ने खड़ा तो कुर्सी से उठा ही रहे। वो तो बात है, लेकिन उसमें उसको मारा, उसमें जो कोई हाथ पैर फ्रैक्चर हो गया तो गुरुजी को भी जेल में जाने पड़ता है ना, आसाराम बाबू जेल में, उसमें गुरुजी को थोड़ी चलता है। देखो आसाराम बाबू की इनसे तुलना मत करो, जे लोग सन्यासी सिद्ध पुरुष हैं। अरे वो सन्यासी है, मेरी बात सुनो, ये कानून के सन्यासी के कुछ लेने देने नहीं है। अरे कानून का ठीक है, लेकिन जो गुरु चेला का मामला है, इसमें महाराज जी ना हम बोल, अरे वो समझ गया मेरी बात, लेकिन गुरुजी को भी जेल में जाना पड़ता है, जो वो मर गया होता, अरे उसको कोई दिमाग के लग गया और 307 होती है तो गुरुजी को भी पुलिस पकड़ती है, कि गुरुजी को नहीं पकड़ती, ऐसा नहीं होता। वो हम क्या बोल रहे हैं? है? वो उनका कर्म है महाराज जी, अपन आप उसमें क्या बोल सकते हैं बताइए ना। हम भी एक मेहमान है वहाँ के, समझ लो। अरे वो ये तो उनका चेला है, अरे ये तो वो उनका चेला बन गया, हम तो मेहमान हैं। हाँ वो तो समझ में आ गए, लेकिन आप उसके आश्रम में रह रहे, उसका आपका नंबर है, इसके लिए आप शुभ चिंतन भारती बापू है, आपका नाम? हाँ हाँ, तो चेतन भारती लिखता हूँ ना। हाँ, तो आपका जो एक गुरु फोन नहीं उठा रहा है, मैं उसको फोन कर रहा हूँ। हाँ तो वो उठाएंगे फोन, अभी रुक सको, ठीक है, कमरे अपने में आकर जब बैठेंगे तो वो उठाएंगे, अभी वो बाहर होंगे, गौशाला में काम वाम करवा रहे होंगे। ओके। हेलो, हाँ आपने अखंडानंद गिरी महाराज बोल रहे क्या? हाँ जी, अखंडानंद महाराज बोल रहे जी। हाँ ठीक है, नमो नारायण। नमो नारायण जी, आप कौन जी? हाँ मैं भी भगत बोल रहा हूँ, मैं मनसुखानंद गिरी बापू बोल रहा हूँ। हाँ जी, मैं मनसुखानंद गिरी बापू बोल रहा हूँ। अच्छा जी, नमो नारायण जी, ठीक हो? अब बापू आपके आश्रम कहाँ पर है?
मेरे को सेवा करने को आने का था। मेरा आश्रम तो इधर गुड़गांव और दिल्ली में पड़ा है जी। ठीक है। बाबू आपका एक वीडियो मेरे पास आया है, हाँ जी। आपने कैलासानंद गिरी महाराज को धोखे से तुमने मारा है, वो क्यों मारा था उसको? धोखे से किसी को नहीं मारा। यहाँ पे मेरा चेला है कैलासानंद गिरी। तो उसको ऐसे ठीक थोड़ी है मारना जी। पड़ता है उसको, धोखे से सुनो तो उसको सही जो महाराज। इज्जत हैं? अरे मेरी सुनो आप, हाँ। मेरा चेला है कैलासानंद गिरी। अरे वो ठीक है? चेला है बरोबर है, लेकिन अब उसको सुनो भूल तो है सही। तो। अरे सुनो तो सही, कल का भंडारा था यार। हाँ वो लंगा घूम रहा है यार, तो हाँ। 2-4 डंडे तो बने हैं, हाँ तो 2 बात उन्होंने लगा दिए, तो लगाई दिए, अब लगा दिए तो मेरे को निकल जाते ना आश्रम पे। हाँ। जब लंगा घूमेगा भंडारों में और मरिया भैया देखेंगे तो डंडे तो लगेंगे हैं? अरे उसको ऐसा कुछ नहीं हुआ जो आप बात कर रहे हैं। वो सुबह सुबह अरे आप उठ के आए थे, सुनो। लेकिन उसको नमो नारायण नहीं किया, उसके लिए तुमने उसको मारा है। आप सुनोगे? रिकॉर्डिंग सब कुछ दिया है मेरे पास। अब सुनोगे मेरे को? हाँ ज्यादा बताने की जरूरत नहीं है आपको महाराज। हाँ यहाँ पे कैमरे लगे, सब रिकॉर्डिंग चला है मंदिर में। हाँ। कौन हाथ हिला रहा, कौन क्या कर रहा, सब रिकॉर्डिंग चल रहा है पूरा। हाँ। अरे वो तो ठीक है, तो उसके बाद ऊपर कंप्लेंट करने देना चाहिए ना उसको, कोई धोखे से मारना थोड़ा पड़ता है। अब सुनो मेरी बात, चेले गुरु की खटपट होती रहे, सारा चेला गलत करेगा तुम भी लगाओगे 2-4 थप्पड़। अरे थप्पड़ लगाओ और वो मर गया तो उसमें तो कानून काम करता है ना, वो थोड़ी भगवान ऐसे बचाता कैसे है। मारते ना, कोई पागल है हम लोग यार, इतने बड़े बड़े डेरे चला रहे, थाना पति जूना करेगा, पागल आप कैसे बात कर रहे हो महाराज? अरे हम उसने लोग जो पागल हैं, वो वीडियो, जान से मार देंगे। मेरी बात सुनो, उसको जो तुमने मारा है उसका वीडियो भी भेजा है। किसने वीडियो भेजा? अरे वो कैलासानंद गिरी बापू ने मेरे को वीडियो भी भेजा है, उसको पैर में ईजा हुई है, हाथ में ईजा हुई है, वो सब उसको लगा हुआ है, उसको वीडियो भेजा है मेरे पास। अरे वो साधुओं ने मार दिया होगा, क्या हो गया फिर? अरे आपने मारा है, तू मेरा नाम दिया है। अगर वो लंगा घूम रहा है तो साधु मारेंगे नहीं। अरे वो हमने नंगा भी घूम रहा है, तो मेरी मार बात दिया, सुनो, क्या हो गया बाबा? जो साधु है नहीं। वो तो मेरी बात शिवरात्रि में सुनो भी पहले। नंगा घूमता है, तो उसको क्या मारते हैं सब कुछ। अरे मेरी बात तो सुनो, हाँ ना तो इसका नागा संस्कार हो रखा, हाँ। जब साधुओं ने मारा तो भाई हमें भी 1-2 थप्पड़ मार के हम लोग निकल जाओ, और क्या है इसमें? अरे थप्पड़ नहीं मारा है, धोखे से मारा हुआ है। फिर वही बातें कर रहा, धोखे से मारा है, धोखे से मारा है। धोखा कोई उसका मर्डर कर दिया, हमने धोखा से मारा है। अरे मर्डर नहीं किया है तो मर्डर कर दो। आपको जो भगवान ने छूट दी है, मेरी बात सुनो, आपको भगवान डेरा चलाने में छूट दिया है तो मर्डर कर दो, मर्डर कर दो, भगवान बचाएंगे और क्या। अच्छा, आप महाराज हो, आप महात्मा हो, आपका चेला कोई गलती करेगा तो आप 2-4 थप्पड़ हम लगाओगे, चेला ही नहीं करेंगे, हम तो कानून को ही मानते हैं। अच्छा, हाँ हम चेला करेंगे क्या आपका पैर दबाने का और आपकी सेवा करने का, और नहीं सेवा किया तो कैसे मारने का। ओहो। ऐसा चेला बनाने का और आपकी सेवा करने का, नहीं किया तो मारेंगे। अब आप मेरी बात सुन लो, हाँ ये लंगा घूम रहा है तो साधुओं ने पीट दिया, और कुछ अरे नहीं है। नंगा आपने घूम रहा है तो पुलिस को फोन करना पड़ता है कि ये कौन सा साधु है यहाँ नंगा घूम रहा है। अरे यार हमारा चेला, सबको पता बाबा का चेला कैसे फोन यार कर देगा? चेला मर गया तो चेला मर गया तो साधु पर कुछ नहीं होता, ऐसा नहीं है। चेला नहीं, मर गया तो चेला- 302 होती है। चेला ऐसे कैसे मर जाएगा? अरे वो मारो तो अभी क्या, वो तकलादी शरीर है, अरे जब हम- 1-2 थप्पड़ मैं- मारा वो मर गया, उसको अटैक अरे- आ गया। जब मैं वहाँ पहुँच गया तो मेरे आगे तो किसी ने मारा नहीं, जो हुआ पहले हुआ। अरे वो तो जब मेरे मेरी को- मेरे को सुनो। जो कुछ है मेरे उसके को- मेरे से कुछ लेन देन मेरे नहीं को- है। महाराज मेरी बात सुनो आप, हाँ मैं ऐसा साधु नहीं हूँ, मैं पूरी दुनिया को, मेरे को साधु जानते हैं, मैं सेवा करूँ साधुओं की। अरे वो अब आप आपकी एक बात सही है, इसके लेकिन सुनो। उसको जो मारा, मेरी बात सुनो, इसके आपको साथ मैं में पहचानता साधुओं ने नहीं हूँ। मारा। मेरी बात सुनो, मैं आपको पहचानता नहीं हूँ। आप हाँ। अखंडानंद गिरी महाराज को भी मैं पहचानता नहीं हूँ, कैलासानंद गिरी महाराज को भी पहचानता नहीं हूँ, और आपके जो वहाँ पर रह रहे हैं सुखचिंतन महाराज जी, हाँ हाँ उसको भी मैं उसको किसी को पहचानता नहीं हूँ। और मेरे को फोन किया है, मैं एक कार्यकर हूँ, उसके मेरे पास वीडियो और आपका पुरावा भेजा है, इसलिए मैंने आपको फोन किया है। महाराज मैं बताऊँ आपको, उसको मारा हुआ है, जो उसको ईजा हुआ है, उसका वीडियो भी मेरे पास है। अरे सुना तो सही, जिसने भी मारा है वो तो सब निकल गए भंडारा करके। अरे वो ठीक है। तो मेरा गुरु जो वहाँ रह रहे हैं सुनो। गुड़गांव में, आपका गुरु, आप जो अखंडानंद गिरी महाराज है उसका गुरु गुड़गांव में रह रहे हैं, गुरुग्राम में। हाँ वहां पर जाके भी उसको फरियाद किया कि आपका चेले ने मेरे को मारा है। अरे मैं उसका गुरु ही बोल रहा हूँ।
हाँ, कैलासानंद गिरी का मैं गुरु ही बोल रहा हूँ जी महाराज। तुम कैलासानंद गिरी बापू का गुरु है। आपका गुरु गुड़गांव में रह रहे हैं। आपका गुरु, किसका गुरु? तुम्हारा गुरु। अरे मेरा चेला ही था कैलासानंद, मैंने तो संस्कार कराया इसका। अरे कैलासानंद का नहीं बोल रहा हूँ मैं, तुम्हारा गुरु जो गुड़गांव में रहने का और गुरुग्राम का कादरपुर में। किसका गुरु? कैलासानंद का? नहीं, तुम्हारा गुरु दिल्ली दरबार श्याम गिरी महाराज। हाँ मेरे गुरु जी है। हाँ, वही मैं बोल रहा हूँ। तुम्हारा चेला, और तुम जिसका चेला है वो उसके जगह पर गया था, उसका मंदिर में। किसके चेला? ये जो तो तुम्हारा गुरु है ना, दिल्ली दरबार श्याम गिरी महाराज। हाँ वहाँ मंदिर पे ये कैलासानंद गिरी महाराज गया था। वहां से मेरे को फोन किया था और मेरे को वीडियो भेजा, जो तुमने मारा है वो ईजाग्रस्त का वीडियो भी भेजा है और आपका रिकॉर्डिंग भी है। आपको मैंने कल भी फोन किया था कि भाई ये जो है वो गुरु गादी का काम है, वो गुरु शिष्य का नाता है, वो अलग है, लेकिन हाथ पैर करेंगे वो मर गया तो उसमें कानून लग जाता है, उसमें कानून बचाता नहीं है किसी को। और महाराज मेरी बात सुन लो, हमने इसमें तो 2 थप्पड़ मारे, साधु ने पीटे, साधु निकल गए। नहीं, उसको उसको 2 थप्पड़ में जो इसको पैर में ईजा हुए, वो थप्पड़ पैर में नहीं मारते, वहां पर लाठी मारी हुई है। अरे साधुओं ने मारे, मारने वाले तो मार ही देते हैं। साधु निकल के मैं उनको कहाँ ढूंढूं भंडारे में? ठीक है, जो है जो साधु लड़ गए, और मेरी बात सुनो, आप जो साधु लड़ गए और निकल गए तो तुम उनको ढूंढोगे अपना भंडारा? ऐसा शिष्य क्यों बनाना पड़ेगा कि आपको जो मारना पड़ता है? ऐसा शिष्य नहीं बनाना, शिष्य अच्छा बनाओ ना। लेकिन आप पैसे के साथ में जो आया उसको मुंड दिया, जो आया उसको शिष्य बना लिया, और चोरी करता वो भी देखते नहीं, वो कैसा आदमी वो देखते नहीं, चले ऊपर हाथ लगा दिए, वो उसका चला और चोरी में पकड़ जाता है, तो क्या मेरा कुछ नहीं है? ये आपकी बात बिल्कुल राइट है बाबा जी। हाँ, जो चेला बनाओ तो अच्छा बनाओ ना। जो वो नंगा रखड़ता है तो ऐसा चेला क्यों बनाते आप? बिल्कुल राइट बात है। ये भारतीय के लेके आया मेरे दौरे। हाँ, आपके अखाड़े में अच्छा चेला ही बनाओ ना, को जो आपको कलंक ना लगे और वो कलंक वाला काम ना करे। बाबा जी मेरे यहाँ भारतीय लेके आया था इसको, तो हमने सोचा वो भारतीय आए, कहाँ से आए वो मेरे को कुछ लेन देन नहीं है। जो आपका जो वीडियो वायरल हुआ है इसके लिए मैंने फोन किया है। अच्छा। हाँ, और मैं सामाजिक कार्यकर हूँ, कोई मैं गिरी बीरी नहीं हूँ। नहीं तो मेरी वीडियो मारने की वायरल हुई है। हाँ, तो मेरा वीडियो वाले मार के भंडारे में लंगा घूम रहा, साधुओं ने पीट दिया, निकल के साधु। नहीं, तुमने मारा है, ऐसा तुम्हारा नाम दिया है। और उसने बोला गुरुजी उठा, तो मैंने नमो नारायण नहीं किया तो धोखा लेके मेरे को चिपक गया, दे धनाधन। अब नमो नारायण नहीं बोला, उसने मारा है। वो नंगा घूम रहे हैं तो उसका वीडियो बताओ ना, मेरे को भेजो। कहाँ नंगा घूम रहे हैं? तो आपके सीसीटीवी के है तो मेरे को भेजो ना। भेजो वीडियो। हाँ, वीडियो भेजो, आपका सीसीटीवी में से वीडियो भेजो। अभी थोड़ी देर में भेजता हूँ। हाँ, नहीं तो आपका वीडियो अभी वायरल होने वाला है। अरे तुम पूरे भारत में कर दो, इससे नहीं हो रहा मेरा कुछ भी। अरे वो तो बात करते हो आप ना, हमने मारा है ना कुछ कर दो, हमारा कैसे कुछ होने का? कैसी बात कर रहे हो तुम? अरे वो जो आपका शिष्य नहीं आपको बताए, तुम्हारे घर का ही मामला है, हमारे कुछ लेने देने नहीं है। मेरे पास तो एविडेंस भेजा है और हम करते हैं। आप एक बात बताओ। हाँ, उसने ये भेजा है कि मैं मार रहा हूँ उसको? तू मेरा नाम ही दे रहा है ना। वो जो मेरी बात सुनो, कोई भी फरियाद करने वाले हैं, मेरी बात सुनो, कोई फरियाद करेंगे कि ये साधु ने मेरे को पीटा है और एमएलसी हुई तो फरियाद तो होती है। अब मैं आपके यहाँ हूँ, मुझे कोई पीट दे और मैं कह दूं बाबा तुमने हमें पिटवाया, तो ये तो फ्रॉड है। आप कुछ भी कर लो, ये तो कोई वाली बात है। अरे वो जो अर्जदार बोल रहे हैं मेरे को, तो मेरे पहचानते भी नहीं है ना। उसने झूठ बताया, सच बताया, उसको वीडियो भेजा है और उसका रिकॉर्डिंग भेजा है। आपके वहां पर रहता है, आपने मारा और डंडे से पीटा तो वो निकल गया तो आपका गुरु के जो डेरे में गया था, वहाँ दिल्ली दरबार श्यामगिरी महाराज के वहां पर गुड़गांव में। मेरे यहाँ तो 3 बार आ गया, हमने पहले तो इसको पीटा नहीं कभी। अरे आप पीटो जो करो, आपके पास तो भगवान का हाथ है, आप मार डालो तो भी कुछ नहीं होता। हम लोग धर्म की सेवा कर रहे हैं, आप कभी मिलोगे तो आपको लगेगा कि ये साधु पीटने वाले नहीं है। हम लोग तो साधुओं की सेवा कर रहे हैं रातों दिन।
अबे पूरी साधु की जिंदगी सेवा, उनकी आप तो सेवा आप करते साधु की सेवा कर रहे हो तो आप बोल रहे हैं, आप लेकिन किसी आपका भी- शिष्य बोल रहा है ये अगर मेरे कोई को मारा साधु है। मुझे आपको किसी साधु अगर मेरे को कोई जानता हो तो वो पूछोगे तो यही कहेगा रे वो तो बाबा सेवा करे साधुओं की, भाई उसने कैसे ऐसे कर दिया। हाँ, ये लाठी ऐसा लेके नहीं है सेवा कर रहे हैं, और मेरे पास रोटी सब्जी और सब खिला के ऐसी सेवा करो, लाठी की सेवा मत करो। तुमने जो कैलासानंद गिरी की सेवा की है ना, वो लाठी से किया है, इसके लिए प्रॉब्लम हुआ खड़े हुए। अरे कोई प्रॉब्लम नहीं है ना, हमने सेवा करी है, बस आप ये लगा लो। हाँ, ये कैलासानंद गिरी बापू की तुमने सेवा की न, उसका वीडियो मेरे को भेजा है, मैं आपको भेज देता हूँ। अरे वीडियो तुम मेरे को ना भेजो, पूरे भारत फैला दो। जब हमने किया ही नहीं है तो तुम पूरे भारत डाल दो, हमें क्या फर्क पड़ रहा। अरे वो तो फर्क तो आपको कुछ तक नहीं गिरेगा, क्योंकि आपके साथ तो भगवान रहता है। आपने जब कोई महाराज काम नहीं किया, आप महाराज आप करे वो बाबा बोलो, आपने कोई काम नहीं करा महाराज। ठीक है, देखेंगे और फिर तो क्या दुनिया, हम तो लोग नागा बाबा, हम तो दुनिया का जब कल्याण कर रहे हैं। वो नागा बाबा बोल रहे हैं, अभी वो नंगा हुआ तो उसको पीटा। अब नागा बाबा जो तुम्हारे को तकलीफ पड़े तो नागा बाबा हो जाते, नहीं तकलीफ पीड़ा तो वो कपड़ा पहन लेते। अब क्या तू मेरे को कैसे बात कर रहा है, कोई मालूम ही नहीं पड़ता। साधु पीट पाट के निकल लिए, अब हमने क्या करना है। हाँ बोलो मनसुख भाई। હા આપણે કૈલાસાનંદ ગિરી બાપુ બોલો છો? हाँ बोलो ने। હવે તમારા ગુરુને મેં વાત કરી ત્યાં અખંડાનંદ ગિરી બાપુ हाँ हाँ बोलो बोलो શું કીધું? એને કીધું કે ઈ સાધુ નાગો ઘૂમતો તો ઈ કે એટલે નાગો ઘૂમતો નહીં, તો એ તો પછી એ તો હવા એ રહ્યું ને, એ તો નાવા ધોવાની વાત છે। હા એ તો નાવા ધોવામાં હજુ ધોતિયું ખાલી કાઢીને મૂક્યું હતું, સમજ્યા? હા અને ઈ મેટર જ નથી, હું તમને કહું ઈ મેટર નહીં એને ને। કીધું કે નાગો ઘૂમતો તો એટલે આ બધી બાબત ઊભી થઈ। ના નહીં 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 નહીં, ઈ વાત ખોટી મનસુખભાઈ। હા। મારી હારે બીજા મહાત્મા હતા, તમને એને પૂછવું હોય ને તો એને હારે મેં વાત જો કરાવી। તમારા સુખ ચિંતન ભારતી બાપુ હારે વાત કરી। હા પણ ઈ બધા એક ના એક છે, ઓલા મહારાજ છે કે નહીં, હા, ઈ આને પૈસા આપે 2-4 હજાર કોણ? આ અખંડાનંદ ગીરી। એટલે ઈ રહ્યો ને ઈ હા। મારો, એટલે ઈ મારો વાંક કાઢશે, કારણ કે હું મને ગુરુ પાસે લઈ જવા વાળો ઈ હતો, જે સુખ ચિંતન રહ્યો ને હા ઈ। એટલે ઈને મને એમ કીધું કે તું નમો નારાયણ કેમ ન કર્યા એમ। હા લો ઈ થઈ ગયો। હવે આપણે જે જગ્યા છે ઈ ક્યાં ગામ છે આ? આ છે ગુડગાંવની બાજુમાં કાદરપુર। આ તમે જ્યાં ગયા તા ઈ? હા, અને ઈ બાબતથી મને માર્યો છે, અને વિડીયો ઈનો તમને એમને તમે વાત ન કરતા, હું તમને વાત કરું। હા ઈ વિડીયો જોવો હોય ને તો અહીંયા રેકોર્ડિંગમાં આપણે ચેક કરવી ને, અહીંયા કેમેરા છે। આ ઈ એને 9:30 કીધું હું મોકલું છું, એને એમ કીધું હું મોકલું છું તમને રેકોર્ડ વિડીયો, એમ કીધું એને। એવું કીધું એમ? હા એટલે કે હા, તો- નાગો રખડે છે એવું કહે છે। ના 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 ના, ઈ વાત ખોટી છે, રાખડો ઈ હાલો વાત કાંઈ વાંધો નથી। નહીં। હવે આ ઓડિયો અખંડાનંદ ગિરી બાપુનો વાયરલ થાય છે અને તમે મને આ તાલુકો કયો લખાવ્યો? તાલુકો ગુરુગ્રામ અને જિલ્લો ગુરુગ્રામ અને ગુડગાંવ જૂનું નામ અને નવું નામ અત્યારે ગુરુગ્રામ અને અને તાલુકો જૂનું નામ જિલ્લો કયો છે? ગુડગાંવ। તાલુકો જિલ્લો ગુડગામ અને ગુરુગ્રામ જિલ્લો। ગુરુગ્રામ જિલ્લો। હા, અને તાલુકો ગુરુગ્રામ, પણ એ નવું જૂનું નામ, સમજ્યા? હાલો, અને જિલ્લો? જિલ્લો ગુરુગ્રામ। જિલ્લો એક મિનિટ, જિલ્લો ગુરુગ્રામ મારે ચાલુ રહી ગયો। હા, અને મેં તમને કીધું ને, એ વાતમાં એક શબ્દ ખોટો નથી। હું નાયો તો એ વાતે સાચી, ઈ નાતી વેરાય, સમજ્યા? પણ ગુરુગ્રામ હું ઘૂમતો તો ને, એ વસ્તુ ખોટી છે। જો જિલ્લો ગુરુગ્રામ હા, અને અને ગામ કયું કીધું? કાદરપુર। કાદરપુર। હલો, હા થઈ ગયો, હાલો કાદરપુર। હાલો મને અને- તમારા ફોટા બધાને મોકલો, આ અખંડાનંદ ગિરી બાપુનો ફોટો મોકલો, હા એમનો મોકલું, બરોબર? અને અને સુખ ચિંતન ભારતી બાપુનો ફોટો મોકલો। હા એમનો મોકલું। ઓકે હાલો ગાયકા મોકલો। અને ઓલો તમારો વિડીયો જે તમને માર્યા છે ઈ તો કે મેં બે ખાલી ધોલ મારી છે એમ કે? ના 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 ના, હું ખોટું નહીં બોલું મનસુખભાઈ। હા ઈ મને તમે વિડીયો ખોલશો ને ઓલાનો, આપણે એ બહારનું રેકોર્ડિંગ 9:30 વાગ્યાનું એટલે કે છે, અને સામે બે મહારાજ ઉભા હતા, એ આ સુખ ચિંતન ભારતીને ખબર છે મને કેવા ધોકા માર્યા નહીં, અને ઈ ધોકા મારીને મને બહાર ભગાડ્યો છે ને, છૂટો ધોકો હોય છેલ્લે માર્યો તો। પેલા 5-6 ધોકા માર્યા ને, આડા ખંભામાં એક માર્યો, એક 2-3 કઈડમાં માર્યા। એ કઈડમાં હજી મને દુખતું બંધ નથી થયું। મેં એનું કાલે 500 રૂપિયા આપીને એક્સરે કઢાયો હતો, અને હજી કાલે હું દવાખાને જઈને આનું ઓલું કમ્પ્લીટ કરવાનો છું, એક્સરે કઢાવીને એનું શું કે છે ઈ। અને હજી મને એ ઊભું થવામાં એટલી તકલીફ પડે। તમારે દાખલ થઈને એમએલસી કરાવી લેવાય ને, એટલે અખંડાનંદ ગિરી બાપુને ખબર પડી જાત।
પણ મને આવી ખબર નહીં, મને એમ કે પરિવારમાં છે ને અને મેં કીધું શું આવું કરવું, અને એમ કરીને મેં કીધું ગુરુજીને વાત કરી, ફરિયાદ કરીશ એમ કરીને મેં ન કર્યું. અને મેં કીધું અહીંયા બધા એના ઓળખીતા, મને મેં કીધું કઈ કેમ મેળ આવે એમ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો મને તમે, હું તમારો ઓડિયો ચડાવું છું, તમે મને આમાં અખંડાનંદ ગીરી બાપુના ફોટા મોકલો. હા હાલો, હું એમનો મોકલું, એટલે સુખ ચિંતન નો મોકલો. મોકલો, એમાં લખીને મોકલી દો કાંઈ ફટાફટ. હાલો, મારો ફોટો આવ્યો છે ને? હા તમારો ફોટો આવી ગયા છે. હા તો હાલો મોકલો હો મનસુખભાઈ. ઓકે.